નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સમગ્ર ગુજરાતભરમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ નિમિત્તે કરજણ નગર તેમજ તાલુકામાં પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કરજણ શહેરના નવા બજાર સ્થિત રામવાડી આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આશ્રમમાં ભજન કીર્તન, ધૂન અને ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બીજી તરફ કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજના મંદિરે પણ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાવિકોએ દર્શન પૂજન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે કરજણ શહેર અને તાલુકાના વિવિધ આશ્રમો અને મંદિરોમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાંભળો વિમલ મહારાજે શું કહ્યું. ગુરુ પૂર્ણિમા છે એ નિમિત્તે શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણં તન્નમામ્યહમ. ભગવાન મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાઈ રહેલી આ પરંપરાગત ઋષિ પરંપરા ગુરુ પૂર્ણિમાનો અત્યંત અનેરો મહિમા છે. ગુરુજીના પથ દર્શક થઈ અને ગુરુજીની વાતોને વાગોઈ ગુરુજીના સદકાર્યોને આખા સૃષ્ટિની અંદર પ્રચાર પ્રસાર કરી ગુરુજીના સદવિચારોને જન સામાન્ય સુધી પહોંચાડવાનો આજનો આ કરજણ નગર અને કરજણ તાલુકાની અંદર અનેક જગ્યાએ આજના શુભ દિને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તે પૈકી કરજણ પ્રેમદાસ બાબા ભગડિયા રામવાડી આશ્રમ ખાતે દર વર્ષની જેમ આજે પણ ગુરુ પૂજન, ગુરુ મહિમા અને સત્સંગ સાથે ભક્તોને હજારો ભક્તો આવનાર દર્શનાર્થીઓ અને સંતો ભક્તોને ભોજન પ્રસાદી સમર્પિત કરી અને આજનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. દેવદત્ત